હેલો. આજે એક બુક વાંચતી હતી, ડોન્ટ લૂઝ આઉટ વર્કઆઉટ. રુજુતા દિવેકરની બુક છે. એમાં એક બહુ મસ્ત વાત વાંચી. અ, કસરત માટેની વાત હતી કે કસરતની ઇફેક્ટ. મેરીજુઆના કરીને એક ડ્રગ આવે છે, નશીલી દવા કહી શકાય. જે જમાનામાં એનેસ્થેશિયા ખોટું કરવાની દવાઓ કે પછી હાયર પેઇન કિલર્સ નહોતા શોધાયા, ત્યારે આવા ડ્રગ્સ યુઝ થતા હતા પેશન્ટ્સ માટે કે એમને પેઇન રિલીફ મળે કે મેન્ટલ સ્ટ્રેસમાંથી રિલીફ મળે એની માટે. હવે કસરત 30 મિનિટ કોન્સ્ટન્ટ કસરત કર્યા પછી 31મી મિનિટે જે શરીરમાં ઇફેક્ટ આપે છે એને મેરીજુઆના સાથે કમ્પેર કરી છે. એ એક્ઝેક્ટ શરીરમાં એવા જ ફેરફારો કરે છે કે જેવા ફેરફારો અમુક દવાઓ પેઇન કિલર્સ કે સ્ટ્રેસ રિલીવર આપણા શરીરમાં કરી શકે છે. તો આ બધી દવાઓ કરતા તો કસરત ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. 30 મિનિટ કોન્સ્ટન્ટ કસરત કરી અને પછી 31મી મિનિટે આપણે એનું રિઝલ્ટ મળવાનું સ્ટાર્ટ થાય છે. તો અમુક કન્ટિન્યુએશન કે અમુક હાર્ડવર્કથી જો આ બધા ફાયદાઓ થતા હોય તો વાય નોટ. સ્ટે હેલ્ધી, સ્ટે કનેક્ટેડ.